જેમના ખભા પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, જ્યારે તે જ હાથ લાંચ લેવા માટે લંબાય ત્યારે જનતાનો વિશ્વાસ ડગમગી જાય છે. બેંગલુરુથી એક એવી ઘટના સામે આવી છે જેણે પોલીસ બેડામાં ફફડાટ મચાવી દીધો છે. એક ઇન્સ્પેક્ટર સાહેબ 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. જુઓ આ દ્રશ્યો. આ કોઈ ફિલ્મી સીન નથી, પરંતુ બેંગલુરુમાં લોકાયુક્તની ટીમ દ્વારા પાડવામાં આવેલી રેડના લાઈવ દ્રશ્યો છે. અહીં પોલીસ ઇન્સ્પેક્ટર 5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા છે. જ્યારે લોકાયુક્તની ટીમે તેમને દબોચ્યા ત્યારે આ ઇન્સ્પેક્ટર સાહેબના હોશ ઉડી ગયા હતા. તમે જોઈ શકો છો કે કઈ રીતે તેઓ બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યા છે અને પોલીસના સકંજામાંથી છૂટવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી ટીમ એટલે કે લોકાયુક્તે એવી જાળ બિછાવી હતી કે ઇન્સ્પેક્ટર સાહેબ સીધા તેમાં ફસાઈ ગયા. સામાન્ય રીતે સામાન્ય જનતાને ડરાવનાર આ ખાકી વર્દીધારી આજે પોતે ડરેલા જ જોવા મળી રહ્યા છે. 5 લાખ જેવી મોટી રકમની લાંચ લેતા પકડાયા બાદ હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કાયદાથી ઉપર કોઈ નથી, પછી ભલે ગમે તેટલા મોટા અધિકારી કેમ ન હોય. લોકાયુક્તની આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કિસ્સામાં આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.